નમસ્કાર દોસ્તો. ભુજ સરસ બને, સુંદર બને, શ્રેષ્ઠ બને એ આપણી સૌની ખ્વાહિશ છે. આપણે ભુજના રહેવાસી છીએ એટલે આપણે જરૂરથી ભુજ માટે પ્રેમ હોય અને આપણે બધાને હંમેશા એવું લાગે કે ભુજ એ એક ખૂબ જ સરસ શહેર બનવું જોઈએ. આ જ કડીમાં ભુજના રહેવાસીઓ માટે સારી વ્યવસ્થાની પણ આપણે અપેક્ષા હોય અને એક જો વ્યવસ્થા ખૂટતી હોય આપણા માટે તો એ વ્યવસ્થા છે સિટી બસની. થોડા વર્ષો પહેલાં ભુજમાં સિટી બસ ચાલતી અને એ સિટી બસને કારણે ખાસ તો જે સિનિયર સિટીઝન છે, વિદ્યાર્થીઓ છે અને બહેનો છે, કામકાજી મહિલાઓ છે, આ બધાને આ સિટી બસને કારણે ઘણો ફાયદો થતો. કેમ કે એક તો ઓછા ભાવમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાતું અને બીજું સુરક્ષા પણ રહેતી. બહુ સ્પષ્ટ વાત છે. તો આ સિટી બસ અચાનક બંધ થઈ ગઈ અને એ પછી વારે વારે એવું કહેવામાં આવ્યું કે સિટી બસ ચાલુ થશે, ચાલુ કરશું. ટેન્ડર બારે પાડવામાં આવ્યા પણ કોઈક રીતે કોઈ ટેકનિકલ પ્રશ્નોને કારણે કે બીજા પણ જે કોઈ પ્રશ્નો રહ્યા હોય એવા પ્રશ્નોને કારણે ભુજમાં સિટી બસ ચાલુ થઈ શકી નથી. અને આજે સિટી બસ બંધ થયે વર્ષો નીકળી ગયા એવું દેખાય છે. અને આ જ કારણે હવે આપણે સૌએ સિટી બસ ચાલુ થાય માટે પ્રયત્નો કરવા જોઈએ. સિટી બસ ચાલુ કરવા માટે કેવા પ્રયત્નો કરવા, શું પ્રયત્નો કરવા, એ માટેની આપણે એક મીટિંગ ગોઠવી રહ્યા છીએ. આ મીટિંગ આવતીકાલે બપોરે 4:30 વાગે આપણે ખેંગાર પાર્કની બાજુમાં જે વોકવે છે એ વોકવે ઉપર જે પહેલો ડોમ આવે છે ત્યાં આપણે બધા મિત્રો ભેગા થઈને મીટિંગ કરશું અને સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આપણે આ બાબતે વિચાર કરશું અને મિત્રો ભેગા થઈ અને આપણે એ નક્કી કરીશું કે સિટી બસ ચાલુ થાય એ માટે આપણે શું શું કરી શકીએ, ક્યાં ક્યાં રજૂઆત કરી શકીએ, કોને કોને વાત કરી શકીએ. અને આ મીટિંગ પછી આપણે એ રીતે જે સત્તાધીશો છે એમને મળવાનું, એમને આવેદન આપવાનું કે સજેશન્સ આપવાનું એવું કામ આપણે હાથમાં લઈશું. આ કામ તો જ થાય કે જો ભુજના દરેક નાગરિક આ વાતમાં રસ લે. જુઓ, માં પણ બાળકને ત્યારે જ પીરસે છે કે જ્યારે બાળક માગે છે. આવી ગુજરાતીમાં કહેવત છે. તો પ્રજા તરીકે આપણે માગણી તો મૂકવી જ પડે કે ભાઈ અમને આ વસ્તુની જરૂર છે અને આ વસ્તુ કરી આપો. કોઈ પણ શહેર હોય એ શહેરમાં એની જે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે એ હોય જ છે. વિશ્વના અમુક શહેરોમાં તો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ખૂબ સારી છે અને અમુક શહેરોમાં તો બહેનો માટે ફ્રી મુસાફરી છે. તો એ લેવલ સુધી આપણે ક્યારે પહોંચશું એ તો ખબર નથી, પણ એક સામાન્ય એવી સિટી બસ આપણે ત્યાં કેમ ચાલુ ન થાય? ખાસ તો ધરતીકંપ પછી ભુજ ખૂબ વિકસ્યું છે. ભુજનો જે ક્ષેત્રફળ છે એ ખૂબ વધી ગયું છે અને એ કારણે જે આપણી જગ્યાઓ છે એ ઘણી દૂર દૂર થઈ ગઈ છે. તમે વિચાર કરો, પ્રમુખ સ્વામીનગર ક્યાં છે, ઘનશ્યામનગર ક્યાં છે, મૂળ માર્કેટ ક્યાં છે, પેલી બાજુ રેલવે સ્ટેશન ક્યાં છે, એવી રીતના એરપોર્ટ ક્યાં છે. આ બધી જગ્યાઓને જોડવા માટે આ બાજુ હિલ ગાર્ડન ક્યાં છે, આ બાજુ ભુજીઓ ક્યાં છે, સ્મૃતિવન ક્યાં છે. તો ભુજ ચારેય કોર ફેલાયું છે. અને સિટી બસ એવું જરૂરી નથી કે માત્ર ભુજ માટે જ કામ કરે. જો સારી રીતે ગોઠવી શકાય તો માધાપર, ભુજ, સુખપર, મિર્જાપર આ બધા ગામોને જો સાથે આવરી લેવામાં આવે તો કદાચ આ બસ છે એનું ઓપરેશન વધારે સારું થઈ શકે. આ બાબતના જે નિષ્ણાતો હોય નક્કી કરી શકે કેવા રૂટ હોય, કેટલી બસો જોઈએ, ક્યાં ચાલવી જોઈએ, એની શું ઇકોનોમી હોય. પણ આ વસ્તુ આપણે જોઈએ છે અને આપણી આ બિલકુલ વાજબી માગણી છે. બિલકુલ એટલે બિલકુલ વાજબી માગણી છે. અને એ માટે આપણે આપણી રીતના પ્રયત્નો જે થાય તે કરવા માટે ભેગા મળી રહ્યા છીએ. તો આપ સૌને સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ તરફથી ખૂબ ખૂબ આશા સાથે આમંત્રણ છે કે ભુજના નાગરિકો પોતાની વાત માટે જાગો, પોતાની વાત માટે આગળ આવો. પાંકે કૂરો મૂકી દો. હવે એને ઇતિહાસ બનાવી દો.
એક વખત એવો હતો કે આપણે પાંકે કોરો કરીને કાંઈ રસ નહોતા લેતા આપણી સુખાકારીમાં, આપણા શહેરની સુખાકારીમાં. હવે એ વાત ભૂલી જાઓ. ખાસ તો યુવા મિત્રોને હું કહું છું કે પાંકે કોરોની જે વાત છે ને ઇતિહાસ બનાવી દો. હવે આપણી જે કોઈ પણ એવી વાતો છે કે જે જરૂરી છે, જે આપણે કરવા જેવી છે, એ આપણે જરૂરથી કરીએ, ઉઠાવીએ અને એ વાતો થકી આપણે શહેરનું ભલું કરીએ, ભુજને સર્વોત્તમ બનાવીએ. તો આ માટે જરૂરથી આવતીકાલે સાંજે 4:30 જે ડોમ છે, પહેલો ડોમ છે વોકવે ઉપર, ખેંગા પાર્કની બાજુથી આપણે જઈએ ત્યાં, એ ડોમ પાસે આપણે ભેગા થઈએ છીએ અને ભેગા થઈને વાત કરીશું આ વિશે અને આગળ ઉપર જે કોઈ પણ પગલાં લેવાના હશે એ વિશે આપણે નિર્ણય કરીને આગળ વધીશું. તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે આ એક પ્રજાની મૂવમેન્ટ છે, પ્રજા જાતે જ પોતાની માગણી માટે આગળ આવી રહી છે. તો એ માટે જરૂરથી તમે જોડાઓ અને આવો. અને આ જે આપણે મૂવમેન્ટ ચલાવી રહ્યા છીએ એની ચેનલનું જે લિંક છે એ લિંક હું કમેન્ટ બોક્સમાં નાખીશ. થેન્ક યુ સો મચ.